અમદાવાદની એક સ્કૂલમાં વિદ્યાર્થીની બોટલમાં બીજા વિદ્યાર્થીની દ્વારા દવાની ગોળી નાખવાનો મામલો આવ્યો સામે। આ અંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે બાળકની તાત્કાલિક મેડિકલ તપાસ કરાઈ અને રિપોર્ટ મુજબ વિદ્યાર્થી સ્વસ્થ છે। સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગને આદેશ આપવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રીએ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જગ્યાઓ ખાલી હોવાના મુદ્દે પણ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે વિભાગ દ્વારા 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું અને ભરતીની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે। ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું। ડિગ્રી ઇજનેરી કોલેજોમાં શિક્ષકોની ઘટ છે ત્યારે વર્તમાનમાં હું આપને માહિતી આપું તો 16 સરકારી ઇજનેરી કોલેજ ખાતે 16 જગ્યાઓ મંજૂર છે, તે પૈકી 9 જગ્યાઓ ભરેલ છે। એટલે સરકારી કોલેજો ખાતે કુલ 73% અધ્યાપકોની જગ્યાઓ ભરાયેલ છે અને માત્ર 27% જ ખાલી છે। જ્યારે સરકારી પોલિટેકનિક ખાતે પણ જે એક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે કુલ 86% અધ્યાપકોની જગ્યાઓ વર્તમાનમાં ભરેલ છે।